અને સુરત દુષ્કર્મ કેસમાં આસારામની જમીન મુદ્દે ત્રીજા જજના રિવ્યુ બાદ હવે નિર્ણય લેવાશે। આસારામે 6 મહિના માટે વચગાળાના જામીન માંગ્યા છે। આ મુદ્દે ગત 25 માર્ચે હાઈકોર્ટની સમક્ષ લંબાણપૂર્વકની સુનાવણી હાથ ધરાઈ હતી। તમામ પક્ષોની રજૂઆતના અંતે હાઈકોર્ટે જામીન અરજીમાં ચુકાદો અનામત રાખ્યો અને ત્યારબાદ આજે ફરી સુનાવણી હાથ ધરાતા ડબલ જજની બેન્ચમાં 2 જજના મંતવ્ય અલગ અલગ રહ્યા હતા। એક જજે 3 મહિનાના જામીન આપવાનું મંતવ્ય આપ્યું, જ્યારે બીજા જજનો અભિપ્રાય અલગ હતો। હવે ચીફ જજ નક્કી કરશે કે કયા જજની બેન્ચ સમક્ષ અરજી મૂકવામાં આવશે। વર્ષ 2023ના દુષ્કર્મના કેસમાં 2023માં સેશન્સ કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી। ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે આ વર્ષે જાન્યુઆરીમાં આસારામને મેડિકલ ગ્રાઉન્ડ પર 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપ્યા છે। ત્યારે હવે ચીફ જજ કે જેઓ નક્કી કરશે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા પાર્થ જાની આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। પાર્થ, આસારામને લઈ એમના જામીનને લઈ 2 જજના અલગ અલગ મંતવ્ય સામે આવ્યા। જો કે હવે સમગ્ર વાત ચીફ જજ પાસે જશે, શું વધુ વિગતો? હજી ચોક્કસથી જે રીતની વાત કરવામાં આવે તો સુરત દુષ્કર્મ મામલે આસારામને આજીવન કેદની સજા થઈ છે, ત્યારે સુપ્રીમ કોર્ટમાંથી 31 માર્ચ 2025 સુધીના વચગાળાના જામીન માંગ્યા હતા। મેડિકલ ગ્રાઉન્ડ ઉપર જામીન માંગવામાં આવ્યા હતા, પરંતુ હવે આ જામીન પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં ફરીથી જામીન અરજી કરવામાં આવી હતી। જામીન અરજીની વાત કરવામાં આવે તો ડબલ બેન્ચની જજમાં આ જામીન અરજી બાબતે ચર્ચા કરવામાં આવી હતી, સુનાવણી હાથ ધરવામાં આવી હતી, પરંતુ બંને જજના અલગ અલગ મંતવ્યો હોવાના કારણે હાલમાં આ જામીન અરજી પર સુનાવણી કરી છે અને હવે ત્રીજા જજના રિવ્યુ બાદ ત્રીજા જજ જે પણ રિવ્યુ આપે, પોઝિટિવ આપે તો તેમને જામીન મળશે અને નેગેટિવ રિવ્યુ આપશે તો તેમની જામીન અરજી રદ થશે। મહત્વની વાત કરવામાં આવે તો હવે વચગાળાની જામીનની અરજી એ બીજી બેન્ચ સમક્ષ મૂકવામાં આવશે અને ત્રીજા જજના રિવ્યુ બાદ જામીન અરજી પર ચુકાદો જાહેર કરવામાં આવશે। મહત્વની વાત કરવામાં આવે તો આસારામ અત્યારે હાલમાં મેડિકલ ગ્રાઉન્ડ ઉપર તેઓ જામીન ઉપર છે અને જામીનની સમય મર્યાદા વધારવા માટે તેઓએ જામીન અરજી કરી હતી। જી પાર્થ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।